આખરે પૂરતી મહેનત કર્યા પછી પણ સફળતા કેમ નથી મળી રહી? કેમ હંમેશા સફળતાની સાવ નજીક પહોંચીને જ આપણું કામ બગડી જાય છે? એવા કયા કારણો છે કે આપણી નાની અમથી ભૂલ હોવા છતાં પણ આપણને આટલી મોટી સજા મળી રહી છે? અને આ જ બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે આપણે ઇન્ટરનેટનો સહારો લઈએ છીએ અને કોઈ જ્યોતિષ ચેનલ પર પહોંચી જઈએ છીએ. ત્યાં પણ એ જ જણાવવામાં આવી રહ્યું છે કે તમારા જીવનમાં હવે કુંભ રાશિના જીવનમાં મોટા પરિવર્તનો થવા જઈ રહ્યા છે. ખૂબ વધારે ધનનો વરસાદ થશે, રાજયોગ બની રહ્યો છે, કિસ્મત ચમકવાની છે. પરંતુ વાસ્તવિકતા આ બધાથી અલગ છે. હવે અહીં મનમાં બે દુવિધાઓ આવશે કે પહેલું યા તો જ્યોતિષ ખોટું છે અને બીજું આપણું ભાગ્ય જ અહીં ખરાબ હશે. પરંતુ ના, અહીં એક વાત સમજજો, ના તો એ જ્યોતિષ ખોટું છે અને ના તો તમારું ભાગ્ય જ ખરાબ છે. બલકે જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં આપણી દ્રષ્ટિ જતી જ નથી અને જ્યાં પ્રોબ્લેમ નથી ત્યાં આપણે આપણી નજર ટકાવીને બેઠા છીએ. આજે આ જ પ્રશ્નોના જવાબો જાણવા માટે આ વિડીયોની શરૂઆત થઈ છે. તમે એ સમજો કે અત્યાર સુધી તમે જે વિડીયો જોયા તે એવા વિડીયો હતા જેના માધ્યમથી તમારા સકારાત્મક પરિણામો તમને જણાવવામાં આવી રહ્યા હતા. પરંતુ આ એક એવો વિડીયો છે જે તમને સમસ્યા અને સમાધાન સાથે જોડવા જઈ રહ્યો છે. આ વિડીયોને આગળ વધારતા પહેલાં તમને જણાવી દઈએ કે અમે અહીં 5 પોઈન્ટ રાખીશું. 4 ગ્રહો જે તમને દેખાઈ રહ્યા છે, બૃહસ્પતિ, શનિ, રાહુ, કેતુ, અને જે 5મો પોઈન્ટ હશે તે તમારા વ્યક્તિગત જીવન સાથે સંબંધિત હશે. સમજો અને જાતે જ આ વાતના નિર્ણય સુધી પહોંચજો કે આખરે સમસ્યા ક્યાં છે અને સમાધાન શું હશે. કુંભ રાશિના જીવનમાં તેમની પોતાની રાશિ પર જ રાહુ ચાલી રહ્યા છે અને તે મે 2025થી બિરાજમાન છે અને 5 ડિસેમ્બર 2026 સુધી હજુ રહેવાના છે. એમાં કોઈ બે મત નથી કે રાહુનું તમારા લગ્ન પર હોવું એક સારી વાત થઈ ગઈ, જ્યાં તમે બધી જ હદો તોડીને અમૃત સુધી પહોંચવાનું એક સારું વરદાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ રાહુ જ્યાં વ્યાપ્ત હોય છે ત્યાં ડર અને ભ્રમ પણ રહેલો હોય છે. એટલે કે કુંભ રાશિ કોઈ પોઝિટિવ ગતિવિધિઓ કરતાં પહેલાં સ્વયં તમારી રાશિ પર જ બેઠો છે અને આ એટલા માટે એવો ડર વ્યક્ત છે, એક અસલામતી વ્યાપ્ત છે કે ખબર નહીં મારું એ કામ થશે કે નહીં થાય, ખબર નહીં જો મેં એ કામ કર્યું તો ક્યાંક કંઈક નુકસાન ન થઈ જાય, કોઈ નુકસાનની સ્થિતિ પર ન પહોંચી જાઉં. અને આ જ કારણથી રાહુ તમને ડરાવે છે અને આ જ રાહુનું એક કારકત્વ છે, ડર. જ્યાં રાહુ બિરાજમાન છે આ ઉપરાંત આ એક રાહુ છે જે ષડયંત્ર રચે છે, તમારી પોતાની રાશિ પર છે. અને તો એટલા માટે જ્યારે પણ તમે ગ્રોથના વાતાવરણ સુધી પહોંચશો, પોતાના કરિયરના મુકામને હાંસલ કરવા માંગશો, ત્યારે ત્યાં કોઈને કોઈ ષડયંત્ર રચાઈ જશે. તમે ચેક કરી શકો છો, તમારી સામે થાળી પીરસવાની હતી પરંતુ બરાબર પડી કે એ થાળી તો કોઈ બીજું જ જમી રહ્યું છે. અને આ જ એક વિડંબના છે કે હજુ પણ ડિસેમ્બર 2026 સુધી રહેશે. આ એ જ રાહુ છે જેને આપણે છાયા ગ્રહ કહીએ છીએ. અર્થાત જ્યારે રાહુ રાશિ પર લગ્ન પર હોય તો વ્યક્તિની ઉંમર ઉપરી છાયાની અસર થઈ શકે છે. આ વાતનો ઇનકાર ન કરી શકાય. ના, અમે એવું નથી કહી રહ્યા કે કોઈ ભૂત પ્રેતનો સાયો છે, કોઈ નેગેટિવ એનર્જી આવી ગઈ છે, નહીં. પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિ પણ નજર નાખી દે, દ્રષ્ટિ લગાવી દે તો તેને દ્રષ્ટિ દોષ કહેવામાં આવ્યો છે. અને તેનાથી તમે ભયભીત થઈ શકો છો, તેનાથી તમે પ્રભાવિત થઈ શકો છો. શું ઉપાય કરવો પડશે? રાહુ માટે ઉપાય છે તમારા ઘરની નૈઋત્ય દિશા, અર્થાત જે દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો છે તે રાહુની દિશા છે. રાહુને ધુમાડો કહેવાય છે અને એટલા માટે ત્યાં તમે ધૂપસળી પ્રગટાવો. દરરોજ સાંજે પડ્યા પછી જે રાહુનો સમય હોય છે, અંધારાના સમયે, આનાથી થશે શું? ઘરના એક પોઝિટિવ ધુમાડો ફેલાશે જેનાથી સકારાત્મકતા વધશે. અને રાહુ અર્થાત દુર્ગંધને આપણે આપણા જીવનમાંથી દૂર કરીને એક મોટા લાભના અવસર સુધી પહોંચી શકીશું. ત્યાં સુધી આપણે પહોંચી શકીશું કારણ કે રાહુ 11 નંબરની રાશિ પર છે. 11 નંબરની રાશિ ઇન્કમની રાશિ છે, કુંભ રાશિ. અને રાહુથી મોટો કોઈ ઇન્કમ અપાવનારો ગ્રહ નથી. અર્થાત હજુ પણ સમય બચેલો છે. જ્યાં 6 મહિનાનો સમય બચ્યો છે એ મોટા ઇન્કમ લાભ સાથે તમે જોડાઈ શકો છો. બીજો પ્રભાવ છે અને તે છે શનિદેવ. શનિદેવ આ સમયે ચાલી રહ્યા છે કુંભ રાશિના બરાબર દ્વિતીય ભાવ પર. ભાઈ, આપણે બીજા ગ્રહોને કેમ ન લીધા? પ્રશ્ન થતો હશે ને. તમને જણાવી દઈએ કે
આ એ જ ગ્રહો છે જે વર્ષ 1.5 વર્ષ 2.5 વર્ષ સુધી ચાલે છે, અને બાકી સૂર્ય વગેરે જે ગ્રહો છે તે તો આવે છે 1 મહિના 1.5 મહિના માટે અને પોતાનો કાર્યકાળ પૂરો કરીને કોઈ સારું કે ખરાબ પરિણામ આપીને જતા રહે છે. પરંતુ આ એવા ગ્રહો છે જે લાંબા સમય સુધી ચાલે છે, અર્થાત નિર્ણયનું પૂરેપૂરું પરિણામ એમના હાથમાં છે. દ્વિતીય ભાવ પર શનિદેવ છે અને તે સ્વયં તમારી રાશિના સ્વામી છે, થઈને ધનના ભાવ પર છે. હવે અહીં જોવાનું એ છે કે આર્થિક સ્થિતિ માટે તો સારું થઈ ગયું, પરંતુ સાથે ને સાથે દ્વિતીય ભાવ પર બેઠેલો શનિ વિલંબ પણ તો આપી રહ્યો છે ને. અર્થાત જે વિલંબ આવી રહ્યો છે ધન પ્રાપ્તિમાં, તમે જોજો જે આપણે કામ કરી રહ્યા છીએ તેનાથી આપણને ધનની પ્રાપ્તિ થાય છે, આપણને મળવાના છે પણ તેમાં વિલંબ છે. પૈસા ત્યાંથી જલ્દી રિકવર થવાના છે, પરંતુ ત્યાં વિલંબ બનેલો છે. ઇન્કિમેટ થવાનું છે, પરંતુ ત્યાં વિલંબ બનેલો છે. દ્વિતીય ભાવ પર શનિદેવ બેઠા છે. દ્વિતીય ભાવ કુટુંબનો છે. ન ઈચ્છતા હોવા છતાં પણ કુટુંબમાં કોઈને કોઈ અશાંતિનો માહોલ એ શનિદેવનું કારત્વ છે. અને આ જે શનિદેવ છે જે વારંવાર પરીક્ષા લે છે. પરીક્ષાનો અર્થ એ જ છે કે વ્યક્તિ પરેશાન થશે, અને ભાઈ પરીક્ષામાં જેણે તૈયારી નથી કરી, તમે જો સાચા માર્ગ પર ચાલી રહ્યા છો, પોતાના કાર્ય પર તત્પર છો, તો ચોક્કસ જાણજો જો કે આ એ જ ન્યાયાધીશ છે જે પોતાનો ન્યાય સચોટ સંભળાવે છે. પોતાની સાચી જાણકારી, સાચો ન્યાય તમારા સુધી પહોંચાડી શકશે. દ્વિતીય ભાવ પર શનિદેવ છે. હજુ પણ 1 વર્ષનો અવસર છે જ્યાં તમે મોટા ધનલાભ સુધી પહોંચી શકશો. કોઈ કૌટુંબિક પરેશાનીઓ ચાલી રહી છે તેનાથી તમે છુટકારો મેળવીને પોતાના જીવનને એક શ્રેષ્ઠ આયામ પર પણ પહોંચાડી શકશો. તે શનિદેવ દ્વિતીય ભાવ પર તમારા માટે હાજર છે. આ એ જ શનિદેવ છે જે સોનાને કંચન બનાવી શકે છે. અર્થાત તમે અત્યારે આ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છો. શનિ પાસે ધીરજ છે, અર્થાત તમારે ધીરજ રાખવાની જરૂર રહેશે, કોઈ બીજો વિકલ્પ નથી. શનિદેવ પેસેન્જર ટ્રેન છે, તે સુપરફાસ્ટ નથી કે એક ક્ષણમાં આપણને રિઝલ્ટ આપી દે. શનિ કહે છે કે હું 2.5 વર્ષ માટે આવ્યો છું, મારો પૂરતો સમય લઈશ અને ત્યારે તમને રિઝલ્ટ આપીશ. ઘણા લોકો એ રિઝલ્ટ મેળવી ચૂક્યા હશે. જેણે ધીરજ રાખી તે ખીર સુધી પહોંચી શકશે. ધીરજમાં જ ખીર છે. હવે અહીં શનિદેવ દ્વિતીય ભાવ પર છે. તમારા કર્મ અહીં સમાયેલા છે. દ્વિતીય ભાવમાં શનિને આપણે સેવક કહીએ છીએ. આ સમયે તમે તમારા ઘર, તમારા પરિવાર, તમારા પૈસા માટે એક સેવકની જેમ કામ કરશો. અહીં આપણે રાજાની જેમ નથી વિચારવાનું. રાજાની જેમ ક્યારે વિચારવાનું છે? જ્યારે શનિદેવ આ ભાવને છોડીને આગળ વધી જશે. પરંતુ આવતું 1 વર્ષ આપણને સેવકની જેમ રહીને જ કરોડપતિ, અબજોપતિ યાત્રાને પૂરી કરવાની છે. તે તમારા શનિદેવ છે, અર્થાત તમારે જો ઓળખ મેળવવી છે તો નહીં. શનિદેવ કહેશે ભાઈ તમે સેવક બનીને રહો. ઓળખ તમને નહીં, તમારી ઓળખ તમારે છુપાવીને રાખવી પડશે. શનિ માટે સૌથી ઉત્તમ ઉપાય કહેવામાં આવ્યા છે કે શનિના મંત્ર જાપ, શનિ ચાલીસા, જૂના કોઈ બૂટ ચંપલ ઘરમાં હોય, જૂના કોઈ કપડાં હોય તેને ઘરમાં ન રાખો. કોઈને દાન આપી દો, સેવક વર્ગને દાન કરી દો. શનિ તમારા ન્યુટ્રલ થઈ જશે, તમને શુભ પરિણામો સાથે જોડી દેશે. દ્વિતીય ભાવ પર શનિદેવ છે. દ્વિતીય ભાવ કઈ વસ્તુઓનો છે? તમારી વાણીનો છે. અને શનિદેવ શું છે? કામ છે. તો અર્થાત તમારે તમારી વાણીથી કામ કરવાનું છે. વાણીથી કયું કામ છે? જે સૌથી પવિત્ર છે મંત્ર જાપ. જો તમે તમારા ઈષ્ટદેવોનો મંત્ર જાપ કરી રહ્યા છો તો ચોક્કસ જાણજો કે સફળતા ખૂબ જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. શનિદેવ તમારા દ્વિતીય ભાવ પર સમાવિષ્ટ છે. ત્રીજો ભાવ, અને તે છે કેતુનો પ્રભાવ. રાહુ તમારા લગ્ન પર છે, તો કેતુ ક્યાં આવી ગયું? સપ્તમ ભાવ પર. કેતુ જ્યાં રહેશે ત્યાં કટ કરશે, ત્યાં કામ પૂરું નહીં થાય. સપ્તમ ભાવ તમારું દાંપત્ય જીવન છે. દાંપત્ય જીવનમાં નોકઝોક ચાલ્યા જ કરશે. ગમે તેટલું કરી લો, થોડા દિવસ સુધી બરાબર રહેશે, ત્યાર પછી કોઈને કોઈ નોકઝોક થશે. હજુ પણ 5 ડિસેમ્બર સુધી કેતુ અહીં હાજર રહેશે સપ્તમ ભાવ પર. હવે સપ્તમ ભાવને જોઈએ તો દસમથી દસમ ભાવ છે ને આ સપ્તમ ભાવ, અને એટલા માટે કરિયરમાં પણ કટ થવાની સંભાવના વધારે બની જાય છે. ઘણા લોકો એવા હશે જે મે 25થી લઈને અત્યાર સુધી જોઈ શકે છે કે જેમની જોબમાં કોઈ ફેરફારની સ્થિતિ,
કટની સ્થિતિ યા જે ઓળખ મળવી જોઈએ પોતાના કર્મ ક્ષેત્ર પર બધું જ કામ તો આપણે કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે ઓળખ મળવાનો વારો આવે છે, પ્રમોશનની વાત આવે છે, તો તેનો શ્રેય કોઈ બીજું લઈ જાય છે. અહીં આપણને ઓળખ નહીં મળે. આ વાતને સમજજો. 5 ડિસેમ્બર સુધી કેતુ સપ્તમ ભાવ પર છે. ભાઈ, આ જ સમયને જો આપણે પોઝિટિવ બનાવીને ચાલવું છે તો શું કહેવામાં આવ્યું છે? જ્યાં કેતુ હાજર છે ત્યાં ધર્મની ધજા સ્થાપિત કરી દો. કેતુનું રિઝલ્ટ મળી જશે. અર્થાત સપ્તમ ભાવ તમારા વ્યાપારનું સ્થાન છે, તમારા દાંપત્ય જીવનનું સ્થાન છે, તમારા કુટુંબનું સ્થાન છે. તો એટલા માટે પોતાના ઘર પર કોઈ એક ધર્મની ધજા સ્થાપિત કરો. લાલ ઝંડો પોતાના ઘર પર સ્થાપિત કરી દો. પોતાના નૈઋત્યની દિશાની છત પર, જેવી રીતે રાહુની દિશા નૈઋત્ય દિશા છે, કેતુની દિશા પણ નૈઋત્ય દિશા જ છે, ત્યાં એક ઝંડો લગાવી દો. તમે કોઈ એપાર્ટમેન્ટમાં રહો છો, ફ્લેટમાં રહો છો, તો તે કન્ડિશનમાં પોતાના પૂજા સ્થાન પર ધર્મની ધજા સ્થાપિત કરી દો. સપ્તમ ભાવ કરિયર અને દાંપત્ય જીવન પર આવી રહેલી પરેશાનીઓમાંથી તમને મુક્ત થઈ શકો છો. ત્યાંથી પરેશાનીઓ નહીં આવે. ચોથો ગ્રહ સૌથી મહત્વપૂર્ણ ગ્રહ. આ સમય હમણાં જે તમે જોયું હશે કે 2 જૂને દેવગુરુ બૃહસ્પતિ પોતાના 12મા કાર્યસ્થળ પર ઉચ્ચના થયા છે. અને જે ઉચ્ચનું પોઝિશન થયું છે તે બીજે ક્યાંય નહીં, તમારા જીવનમાં 6થા ભાવ પર થયું છે. અને 6થો ભાવ જે મહેનતનો અને ગુરુ છે, ઈશ્વરની કૃપા. અર્થાત જે ઈશ્વરની કૃપા છે તે મારી મહેનત પર છે. મેં જે મહેનત કરી છે તેનું મને પરિણામ મળવાનું છે. બૃહસ્પતિની કૃપા આવી ગઈ. બૃહસ્પતિની દ્રષ્ટિ 10મ ભાવ પર આવી ગઈ. અને એટલા માટે કરિયરમાં જે અડચણો છે તેના માટે બૃહસ્પતિ તમારો સાથ આપી જશે. શનિ 2ય ભાવ પર છે. જો ધન પ્રાપ્તિ કે કુટુંબને લઈને કોઈ વિલંબની સ્થિતિ બની રહી છે તો ગુરુની દ્રષ્ટિ ત્યાં પડી રહી છે. અર્થાત ગંગાજળનો જે છંટકાવ છે તે તમારા જીવનમાં ધન, કુટુંબ અને તમારા કરિયર પર તો તમને મળી જ ગયું. જેવી રીતે શનિ વારંવાર પરીક્ષા લે છે, પરીક્ષાના ગ્રહ છે, તેવી જ રીતે દેવગુરુ બૃહસ્પતિ આપણું સમાધાન છે. તો સમાધાન ક્યાં આવી ગયું? 6થા ભાવ પર આવી ગયું. 6થો ભાવ કઈ વસ્તુઓનો છે? તમારી પ્રાપ્તિઓનો છે. તો સમાધાન ત્યાંથી નિહિત છે. તમારા શત્રુઓનો છે. તો જે શત્રુ અત્યાર સુધી આપણા કાર્યોમાં અડચણ ઊભા કરી રહ્યા હતા, હવે તે જ આપણું સમાધાન કરશે. અર્થાત તે જ હવે એક શુભ પરિણામ સાથે આપણને જોડી જશે. 6થો ભાવ તમારા ડેલી રૂટીનનો છે. શું તમે તમારા ડેલી રૂટીનને મેન્ટેન કરી રહ્યા છો? બૃહસ્પતિ તમારો સારો થઈ જશે. શુભ પરિણામો વૃદ્ધિ થઈ જશે. વિશેષ વાત, ધન ત્રિકોણના સ્થાન પર બૃહસ્પતિ છે. એટલા માટે આર્થિક લક્ષ્ય સુધી પહોંચાડવું એ આ બૃહસ્પતિના હાથમાં છે. જે કમ્પ્લીટ ઓક્ટોબર સુધી અર્થાત 5 મહિનાનું આ ગોચર આવ્યું છે. ગુરુ માટે કેળાના છોડની તમે પૂજા કરી શકો છો. કેળાનું ઝાડ ક્યાંય મળી જાય તેની પૂજા ગુરુવારના દિવસે પીળા ફૂલ, પીળા પુષ્પથી સાથે કોઈ અગરબત્તી કે ધૂપ બતાવીને, પીળા ચોખા વગેરે ચઢાવીને તમે એ બૃહસ્પતિ દેવની પૂજા, બૃહસ્પતિના મંત્રોના જાપ કરી શકો છો. બૃહસ્પતિ અર્થાત ગુરુ. જ્યારે પણ કોઈ બાળકને કોઈ કામ પોતાનું અધૂરું લાગે યા તે સમસ્યાનું સમાધાન ન મળે તો તે કોઈ ગુરુ પાસે જાય છે. બરાબર એવી જ રીતે આ બૃહસ્પતિ 6થા ભાવ પર છે. તમારા જીવનમાં જે સંકટ છે તેનું સમાધાન કોઈ યોગ્ય ગુરુ પાસે સમાવિષ્ટ છે. યા તો તમારા ગુરુ છે તેમના મંત્રોના જાપ કરો યા કોઈ ગુરુનું અનુસરણ કરો, જેમની કૃપાથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો. 5મું અને સૌથી મહત્વપૂર્ણ, સ્વયં તમારા વ્યક્તિગત જીવનની છે અને તે છે તમારી પોતાની જન્મ કુંડળી. આ ગ્રહ ગોચર તો આજે છે અને કાલે પોતાની મુવમેન્ટ ચેન્જ કરી લેશે, બદલી દેશે, કારણ કે એમની સાયકલ બદલાતી રહે છે. પરંતુ તમારી જે જન્મ પત્રિકા છે, એકવાર જે ચક્ર ત્યાં બનેલું છે તે લાઈફ ટાઈમ બદલાશે નહીં. અર્થાત ત્યાંથી આપણે સાચું પિક્ચર જોઈ શકીએ છીએ. કઈ મહાદશા ચાલી રહી હશે, અંતરદશા, પ્રત્યંતર દશાને તેનાથી આપણે ચેક કરી શકીએ છીએ અને તે જાણી શકાય છે કે આજે સ્થિતિ શું ચાલી રહી છે. અને જો કોઈ નેગેટિવ સ્થિતિ ચાલી રહી છે તો કેવી રીતે તેને પોઝિટિવમાં બદલાવવામાં આવે. આ તમારી જન્મ કુંડળીમાં જ સમાયેલું છે. ક્યાં રત્ન પહેરવા છે? યાદ રાખજો, એક રત્ન તમને બનાવી શકે છે તો તે જ રત્ન તમને બગાડી પણ શકે છે.
તો આ જન્મ કુંડળી અનુસાર જો આપણે રત્ન ધારણ કરવાની જરૂર રહેશે. કયો રંગ સારો છે, કઈ દિશા સારી છે, કયા ઈષ્ટદેવ સારા છે, જેનાથી આપણે કૃપા જલ્દી મળશે, આ બધું વસ્તુઓનું વિશ્લેષણ માત્ર ને માત્ર જન્મ કુંડળીથી મળી જાય છે. કોઈ યોગ્ય જ્યોતિષને જોઈને તમે એમની પાસે તમારી જન્મ કુંડળીનું વિશ્લેષણ કરાવો. અમે એવું નથી કહેતા કે તમે અમારી પાસે વિશ્લેષણ કરાવો. આ જ વિડીયો નહીં, તમે અમારા બીજા ઘણા બધા વિડીયો ચેક કરી લો. ક્યાંય પણ તમને એક શબ્દ એવો નહીં મળે કે અમે કહ્યું હોય કે તમે મારી પાસે તમારી જન્મ કુંડળીનું વિશ્લેષણ કરાવો. નહીં, અમે જણાવીએ છીએ કે એક જ્યોતિષી પોતાનું ભાગ્ય તો સ્વયં બદલી નથી શકતો, બીજાનું ભાગ્ય શું બદલશે. પરંતુ હા, એક વાત છે કે જ્યોતિષ એક એવું ટૂલ છે, એક એવું સાધન છે જે તમારા માટે સાચી દિશાને નક્કી કરી શકે છે કે ભાઈ ચાલવાનું તો તમારે જ છે રસ્તા પર, તો એ રસ્તા પર ચાલીને તમારે મંજિલ સુધી પહોંચવાનું છે. અને જો તેમાં કાંકરા અને પથ્થર છે તો તેને કેવી રીતે સાફ કરવા, આમાં એક જ્યોતિષી તમને સપોર્ટ કરી શકે છે, તમારી મદદ કરી શકે છે. આશા છે તમે સૌએ આને સમજ્યું હશે, તમે સૌએ આને જાણ્યું હશે. જો તમે આને સમજ્યું છે, જાણ્યું છે અને મારો સમજાવવાનો પ્રયાસ જો તમને સાર્થક લાગ્યો, મારી સમજાવવાની રીત જો તમને સાર્થક લાગી હોય, તો દર વખતની જેમ આ વખતે પણ તમારી પ્રેમ ભરી લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી એકવાર આપ સૌનો દિવસ ખૂબ જ મંગલમય રહે એ જ શુભકામનાઓ સાથે જય શ્રી રામ.